આજે આપણે આ સાબુદાણાની ખીચડી બનાવશું। આપણે સાબુદાણા ધોઈ અને એક વાટકામાં પલાળી દીધા હતા। હવે તમે જોઈ શકો છો એમાં જરા પણ પાણી રહ્યું નથી। પાણી બધું જ આપણે આ ચાળણી દ્વારા આમાં નિતારી લેવાનું છે, એટલે સાબુદાણા છૂટા થશે। આ સાબુદાણા આપણે એક આ ચાળણીમાં નાખી અને બધા નિતારી લીધા। તેમાં જરા પર પાણી રહેવા દેવાનું નથી। આપણા સાબુદાણા પલાળી અને એક એમ થઈ જાય કે પોચા થઈ ગયા છે, એટલે આપણે એક ચાળણીમાં આપણે તેને રાખી દેવાના છે, એટલે બધું જ પાણી નીતરી જશે। માટે આપણે 2 બટેકા લીધા છે અને તે આપણે સુધારશું ઝીણા અને સાબુદાણામાં આપણે નાખશું। ઝીણા બટેકા સુધાર લેશું આપણે સાવ પાતળા, એટલે ચડતા આમાં વાર ન લાગે। સાબુદાણાની ખીચડી બનાવશું તે માટે આપણે આમાં તેલ થોડુંક સાબુદાણામાં ઝાઝું જોશે, એટલે આપણે 2-3 પાવરા આમાં તેલ નાખશું। હવે આપણે આમાં 2 પાવરા જેટલું તેલ નાખ્યું છે। તેલ આવી જાય એટલે જીરું નાખશું। જીરું ફૂટી જાય એટલે આપણે થોડીક હિંગ અને લીમડાના પાનના નાખી દેશું। અને આપણે એક આ મરચું અને ટમેટું પણ સુધારીને અંદર નાખવાનું છે। અત્યારે તેલ આવી ગયું છે એટલે આપણે હારોહાર એમાં ઝીણા સુધારેલા જે આપણા બટેકા છે સાવ પાતળા એ આપણે નાખી દઈશું। એકદમ છૂટા સાબુદાણા બને એ રીતે આપણે કરવાનું છે। એટલે તો આપણા સાબુદાણા છે એ એક ચાળણીમાં પાણી બધું ગાળી લીધું છે અને આ બાજુ આપણે આ શાક વઘાર નાખ્યું છે બટેકાનું। હવે આને એકદમ આપણે હલાવી લેવાનું છે। બટેકા સોતરી લેવાના છે તેલમાં, એની સાથે મરચું પણ છે। આપણે થોડા મગફળીના દાણા લીધા છે, તેને અલગથી શેકવાની જરૂર નથી। આપણે આ બટેકાની હારે જ નાખી દઈશું, એટલે એની હારે એ સોતરાઈ જશે અને પછી આપણે એને હલાવતા રહીશું, એટલે બટેકાની સાથે આ દાણા પણ સોતરાઈ જશે અને બટેકા બફાય એની હારોહાર દાણા પણ બફાઈ જશે। સાબુદાણાની એકદમ કરકરી અને છૂટી ખીચડી આપણે બનાવવા જઈ રહ્યા છીએ। આપણે તેમાં સ્વાદ પ્રમાણે મસાલા એડ કરીશું। મરચું છે, અમારે થોડુંક આજ આખો દીનું ખાધું ન હોય તો મરચું થોડુંક વધારે જોશે। અડધી ચમચી જેવું હળદર છે, 1 ચમચી જેવું ધાણા જીરું નાખશું। આ બધું જ નાખી અને આપણે જે રીતે બટાકાનું શાક કરીએ છીએ એ જ રીતે આપણે સોતરી નાખવાનું છે। થોડુંક મીઠું નાખી દઈશું, સ્વાદ મુજબ મીઠું આપણે નાખવાનું છે। હવે આપણે આમાં પાણી નાખી અને થોડાક બટેકાને ચડવા દઈશું। હવે આપણે આમાં પાણી નાખી અને હલાવી અને આને ચડવા માટે મૂકી દઈશું। એક થાળી ઢાંકી દઈશું જેથી કરીને વરાળમાં બટેકા ચડી જાય। ત્યાં આપણે આ બાજુ એક ટમેટું સુધાર દેખશું અને ટમેટું પણ તેમાં નાખી દઈશું। સુધારેલા ટમેટા છે તે પણ હવે થોડાક બટેકા ચડી ગયા છે, એટલે આપણે તેમાં નાખી દઈશું। આ બટેકા નાખી દઈશું। બટેકા ચડી ગયા એને ભેગા આપણે ટમેટા નાખી દઈશું અને વચ્ચે વચ્ચે થોડી વાર હલાવતા રહીશું।
પછી પાછા આને આપણે ઢાંકી દઈશું. હવે આપણે આમ હલાવતા રહીશું ધીરે આંચ ઉપર અને જોશું કે બટેકા એકદમ ચડી ગયા છે. આપણે જોઈ શકીએ છીએ બટેકા દબાવીને જોવો તો બટેકા ચડી ગયા છે. જો આમ દબાવો તો બટેકા ચડી ગયા છે બરોબર. હવે એમાં જે આપણે પલાળેલા સાબુદાણા છે તે આપણે નાખી દેવાના છીએ. હવે જે આપણે આ સાબુદાણા ચાળણીમાં હતા એ આપણે બધા નાખી દઈશું. અને આને આપણે બરોબર હલાવી નાખશું. હવે આપણે આમાં લીંબુ અને ખાંડ નાખવાના છીએ જેથી ખાટો મીઠો સ્વાદ આવી જાય. હવે આપણે આને બરોબર હલાવી લઈએ. છૂટા દાણો થયો છે એમાં આપણે આ કોથમરી નાખી દઈશું. આપણે ખાંડ અને લીંબુ નીચવી નાખશું. આપણે લીંબુનો રસ કાઢી ત્યાં સુધી આપણે આને પાછું થોડીક વાર ઢાંકી દઈશું. હવે આપણે આમાં થોડી ખાંડ નાખી દઈશું અને માથે લીંબુનો રસ નીચવી નાખશું. હવે આપણે આ લીંબુનો રસ છે તે આમાં નાખી દઈશું. તમે જોઈ શકો છો એકદમ છૂટી સાબુદાણાની ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આને બરોબર હલાવી નાખશું. એકો એક દાણો જો છૂટો થઈ ગયો છે. આપણે આને બરોબર હલાવી નાખશું.